महाराष्ट्र विधानसभाની 288 બેઠકો પર મતદાન છે। 6 મોટી પાર્ટીઓ સહિત 158 પાર્ટીઓ મેદાને છે। એક જ તબક્કામાં યોજાઈ રહ્યું છે આ મતદાન। મહારાષ્ટ્રની આ 5 સીટો પર કાંટાની ટક્કર પણ છે। રાજ્યના ઘણા દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર છે। 23 નવેમ્બરે મહાસંગ્રામનું પરિણામ પણ આવશે। महाराष्ट्र विधानसभाની 288 બેઠકો પર આજે એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે। શિવસેના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી વચ્ચેના ભાગલા પછી કુલ 158 પક્ષો ચૂંટણી મેદાને છે અને જેમાંથી 6 મોટી પાર્ટી 2 ગઠબંધનના ભાગરૂપે ચૂંટણી લડી રહી છે। આ વખતે ચૂંટણીમાં 5 બેઠકો પર જબરદસ્ત ટક્કર પણ છે અને ચૂંટણીમાં તમામની નજર આ બેઠકો પર રહેવાની છે અને તેમાં વરલી બારામતીની બેઠકોનો સમાવેશ થાય છે જ્યાં અનુક્રમે ઠાકરે અને પવાર પરિવારના સભ્યો સામસામે છે। ત્યારે ગુજરાત પ્રભાવિત બેઠકો પર પણ જો નજર કરીએ તો દહીસર, બોરીવલી, કાંદીવલી, ચારકોપા, મલાડ પશ્ચિમ, ગોરેગાંવ, વિલેપાર્લે, મુલન, ઘાટકોપર પૂર્વ, ઘાટકોપર પશ્ચિમ, મલબાર હિલ, મુંબાદેવી અને કોલાબા આ વિસ્તારો જેમાં ગુજરાતી મતદારોનું પ્રમાણ વધુ છે। મહત્વનું છે કે ઘાટકોપર અને મુલુનમાં ગુજરાતી ઉમેદવારને ટિકિટ પણ અપાય છે અને મતદાન બાદ 23 નવેમ્બરે મહારાષ્ટ્ર મહાસંગ્રામનું પરિણામ આવશે। તો ઘણા દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર છે। 6 મોટી પાર્ટી અને તેમાં પણ જે ભાગલા થયા છે ત્યારબાદ આ વખતે પરિણામ પર પણ નજર રહેવાની છે। મતદાનને લઈને સેલિબ્રિટીઝ પણ મતદાન કરવા માટે પહોંચે। महाराष्ट्र में हमारी महायुति बीजेपी, शिवसेना, एनसीपी और रिपब्लिकन पार्टी ये बहुत अच्छे से हमारे यहाँ पर विजय प्राप्त करने वाली है और उसके आधार है कि हमारा किया हुआ काम, किसानों के लिए किया हुआ काम, महिलाओं के लिए किया हुआ काम, युवकों के लिए किया हुआ काम और हर क्षेत्र में जो आज आप उन्नति प्रगति महाराष्ट्र की देख रहे हैं। नए उद्योग आ रहे हैं, सबसे ज़्यादा इन्वेस्टमेंट महाराष्ट्र में आ रहा है पूरे देश में। कुछ लोग उसमें भी बदनाम करने की कोशिश कर रहे हैं कि दूसरे राज्यों में भेजा जा रहा है, बिल्कुल ऐसी बात नहीं। 288 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે અને સામાન્ય લોકોની સાથે સેલિબ્રિટીઝ પણ મતદાન કરવા માટે પહોંચી છે। 23 નવેમ્બરે પરિણામ આવવાનું છે પરંતુ એ પહેલા આજે છે ખરાખરીનો જંગ। આ વખતે ઘણા મુદ્દાઓના આધારે આ વખતે ચૂંટણી પ્રચાર પણ થયો હતો। ખેડૂતોનો મુદ્દો હોય કે પછી વોટના બદલે નોટનો મુદ્દો હોય।